હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય વિજ્ઞાન ઓગસ્ટ 2026નું પ્રથમ ત્રિમાસિક એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. સેક્શન એ, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે. પહેલું, હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો હોય છે, જેને શું કહે છે? જવાબ છે સી, હળ સાફળ. બીજું, શરૂઆતમાં રેલવે એન્જિન ચલાવવા માટે શું વપરાતું હતું? જવાબ છે એ, કોલસો. આગળ વ્યાખ્યા આપવાની છે. આથવણ. આથવણની વ્યાખ્યા જોઈએ. યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવામાં આવે છે. શર્કરા એટલે કે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહે છે. ચોથું, કાર્બોનાઇઝેશન. મૃત વનસ્પતિના કોલસામાં રૂપાંતર થવાની ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. પાંચમું, દહન. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને પ્રકાશ અને ઉષ્મા બંને અથવા બેમાંથી એક ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે. ત્યારબાદ નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. પહેલું, ખરીફ પાકનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે. વિધાન ખોટું છે. બીજું, કેરોસીન એ અશ્મિ બળતણ નથી. વિધાન ખોટું છે. ત્યારબાદ નીચેના વિધાનોમાં તમારે યોગ્ય શબ્દ લખીને ખાલી જગ્યા પૂરી કરવાની છે. આઠમું વિધાન જોઈએ. કોલેરા ખાલી જગ્યા દ્વારા થાય છે. જવાબ છે બેક્ટેરિયા. 9, બળતણ સળગે તે પહેલાં તેના ખાલી જગ્યા સુધી ગરમ કરવું અનિવાર્ય છે. જવાબ છે તેના જ્વલન બિંદુ સુધી. ત્યારબાદ પ્રશ્નના માત્ર ઉત્તર આપવાના છે. પહેલું, હાથ વડે લણણી કરવા કયું સાધન વપરાય છે? તો જવાબ આપ્યું છે દાતરડું. અને બીજું, પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોના ઉદાહરણ તો જોઈએ જંગલો, વનસ્પતિઓ એટલે કે વન્યજીવો, ખનિજો, કોલસો અને પેટ્રોલિયમ વગેરે. ત્યારબાદ પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર જોઈએ. પહેલું, સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ કયા કયા છે? જવાબ, સૂક્ષ્મજીવોના મુખ્ય 4 સમૂહ છે: બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવ. બીજું, બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો. જવાબ, બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ છે. સેક્શન બી, તફાવતને બે મુદ્દા આપવાના છે. પહેલો તફાવત છે ટપક પદ્ધતિ અને ફુવારો પદ્ધતિ. તો જોઈએ ટપક પદ્ધતિ માટે પહેલો પોઈન્ટ, આ પદ્ધતિ વડે સિંચાઈ કરવાથી પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે. બીજો પોઈન્ટ, દરેક છોડ આગળથી પાઇપ પસાર થાય તેવી ગોઠવણ કરવી પડતી હોવાથી પાઇપનો ખર્ચ વધુ થાય છે. ત્રીજો પોઈન્ટ, આ પદ્ધતિમાં છોડને પાણી મળતું હોવાથી બાકીની જમીન કોરી રહે છે, આથી નીંદણ ઉત્પન્ન થતું નથી. ફુવારા પદ્ધતિ જોઈએ. પહેલો પોઈન્ટ, આ પદ્ધતિ વડે ટપક સિંચાઈ પદ્ધતિ કરતાં પાણીનો વ્યય જરા વધુ થાય છે. બીજો પોઈન્ટ, એક ફુવારો આજુબાજુના ઘણા છોડને પાણી સિંચી શકે છે, તેથી ખર્ચ પ્રમાણમાં ઓછો થાય છે. ત્રીજો પોઈન્ટ, આ પદ્ધતિમાં છોડને અને તેની આસપાસની જમીનને પાણી મળતું હોવાથી નીંદણ ઊંઘી નીકળે છે. બીજું, એલપીજી અને સીએનજી વચ્ચે તફાવત જોઈએ. એલપીજીમાં પહેલો પોઈન્ટ, તે રાંધવા માટે તથા વાહનોમાં બળતણ તરીકે વપરાય છે. બીજો પોઈન્ટ, પેટ્રોલિયમ વાયુનું ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર એલપીજી ઓળખાય છે. સીએનજીમાં જોઈએ. પહેલો પોઈન્ટ, તે બસ, સ્કૂટર, રિક્ષા જેવા વાહનોમાં બળતણ તરીકે વપરાય છે. ઘરોમાં પાઇપલાઇન દ્વારા બળતણ તરીકે વપરાય છે. બીજો પોઈન્ટ, કુદરતી વાયુ ઊંચા દબાણે રૂપાંતરિત સ્વરૂપ સીએનજી તરીકે ઓળખાય છે. આગળ વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. લીલ સ્વયંપોષી સજીવ છે. તો જોઈએ, લીલના કોષોમાં ક્લોરોફિલ નામનો રંજક દ્રવ્ય આવેલો હોય છે. સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા લીલ કાર્બનિક દ્રવ્ય ઉત્પન્ન કરે છે. આ કાર્બનિક દ્રવ્યોને તે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. લીલ જાતે પોતાનો ખોરાક બનાવતી હોવાથી તે સ્વયંપોષી સજીવ છે. ચોથું, પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા પાણીનો ઉપયોગ કરી શકાય નહીં. જવાબ, પહેલો પોઈન્ટ, પેટ્રોલ પાણી કરતાં હલકું હોવાથી પાણી પર તરે છે. બીજો પોઈન્ટ, પેટ્રોલથી આગ લાગી હોય ત્યારે પાણીનો ઉપયોગ કરવાથી પેટ્રોલ પાણી પર તરે છે અને સળગતું રહે છે. ત્રીજો પોઈન્ટ, આથી પાણી જ્યાં ફેલાય તે સળગતું પેટ્રોલ ફેલાય, તેથી આગ વધુ ફેલાય
આ કારણે પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા માટે પાણીનો ઉપયોગ કરી શકાય નહીં. આગળ પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે. પહેલું, નિંદણ એટલે શું? આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ? ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઊગી નીકળે છે. આવા અનૈચ્છિક બિનજરૂરી છોડને નિંદણ કહે છે. નિંદણનું નિવારણ 2 રીતે કરી શકાય છે: ખરુપી કે વાવણિયા વડે દૂર કરી, બીજું નિંદણનાશક રસાયણની મદદથી. આગળ કોકના ગુણધર્મો લખો. કોકના ગુણધર્મ: તે સખત છે, તે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે, તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે, તેમાં કાર્બનનું પ્રમાણ લગભગ 87 થી 89% જેટલું છે. સેક્શન સી માંગ્યા મુજબ જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંકમાં નોંધ લખો. સૂક્ષ્મજીવો દ્વારા થતું નુકસાન નીચે મુજબ છે. પહેલો પોઈન્ટ, રોગકારક બેક્ટેરિયાને લીધે કોલેરા, ટાઇફોઇડ થાય છે, ન્યુમોનિયા જેવા રોગો થાય છે. પ્રજીવો દ્વારા મેલેરિયા અને મરડો જેવા રોગ થાય છે. બીજો પોઈન્ટ, બેક્ટેરિયા અને ફૂગને લીધે ખોરાક, શાકભાજી, ફળો વગેરે બગડે છે અને તેઓ અખાદ્ય બને છે. ત્રીજો પોઈન્ટ, લીલ જળાશયમાં ખૂબ ઝડપથી ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે, વળી તેવું પાણી પીવાલાયક રહેતું નથી. ચોથો પોઈન્ટ, ફૂગ લાગવાથી કપડાં, લાકડું અને ચામડાની વસ્તુઓ ખરાબ થઈ જાય છે. બીજો પ્રશ્ન, દહનના કયા પ્રકારો છે? સળગતી દિવાસળી કે ગેસ લાઇટરને રસોડામાં ગેસ સ્ટવની નજીક લાવવી. ગેસ સ્ટવનું બટન ચાલુ કરતાં સ્ટવમાંથી નીકળતો વાયુ ઝડપથી સળગે છે તથા ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. આવા દહનને ઝડપી દહન કહે છે. ફોસ્ફરસ જેવા પદાર્થો પણ ઓરડાના તાપમાને સળગી ઉઠે છે. સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખાતા કારણ વગર જ ભડકો થઈ સળગી જાય છે તેને સ્વયંસ્ફુરિત દહન કહે છે. કોલસાના ભૂકાના સ્વયંસ્ફુરિત દહનને કારણે કોલસાની ખીણમાં ઘણીવાર ભયાનક આગ લાગે છે. સ્વયંસ્ફુરિત દહનને ઘણીવાર સૂર્યની ગરમીથી કે વીજળીના પડવાથી થાય છે. જ્યારે ફટાકડાને સળગાવવામાં આવે છે ત્યારે ગરમી, પ્રકાશ અને અવાજની ત્વરિત પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉત્પન્ન થતો વાયુ બહાર છૂટે છે. આવી પ્રક્રિયાને વિસ્ફોટન કહે છે, એટલે કે વિસ્ફોટ કહે છે. જો ફટાકડા ઉપર દબાણ લગાડવામાં આવે તો પણ વિસ્ફોટ થાય છે. સેક્શન ડી તમારે પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના છે. પહેલો, આગનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય? આગનું નિયંત્રણ કરવા માટે પાણીનો ઉપયોગ કરવો જોઈએ. પાણી જ્વલનશીલ પદાર્થને ઠંડો પાડી તેનું તાપમાન જ્વલન બિંદુ કરતાં નીચું લાવે છે અને કારણે આગ ફેલાતી અટકે છે. વિદ્યુતના સાધનોમાં લાગેલી આગનું નિયંત્રણ કરવા પાણી વાપરી શકાય નહીં, કારણ કે પાણી વિદ્યુતનું વહન કરે છે અને આગ ઓલવનારને નુકસાન પહોંચાડે છે. પેટ્રોલમાં લાગેલી આગનું નિયંત્રણ કરવા પાણી વાપરી શકાય નહીં, કારણ કે પેટ્રોલ પાણી કરતાં હલકું હોવાથી પાણી તરતું રહે છે અને આગ ફેલાવે છે. વિદ્યુત અને પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા CO નો ઉપયોગ થાય છે. CO2 ઓક્સિજન કરતાં ભારે હોવાથી આગને ધાબળાથી માફક લપેટે છે. બળતણ અને ઓક્સિજન સાથેનો સંપર્ક તૂટી જવાથી બળતણ ઓલવાઈ જાય છે. સોડિયમ બાયકાર્બોનેટ કે પોટેશિયમ બાયકાર્બોનેટ જેવા રસાયણનો સૂકો પાવડર આગ ઓલવવા વાપરી શકાય. આગની ગરમીથી આ રસાયણો કેલ્શિયમ મોનોક્સાઇડ મુક્ત કરે છે. સેક્શન ઈ માંગ્યા મુજબ જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. નાઇટ્રોજન ચક્ર. વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે. પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. ભૂમિમાં રહેલ રાઇઝોબિયમ અને એઝોટોબેક્ટર બેક્ટેરિયા તથા એનાબેના અને નોસ્ટોક પ્રકારની નીલહરિત લીલ વાતાવરણમાં રહેલી નાઇટ્રોજન સ્થાપન કરીને જરૂરી નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરિત કરે છે. આકાશમાં વીજળીનો ચમકારો થાય છે તે વખતે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજનની ઓક્સાઇડમાં ફેરવાય છે. તે વરસાદના પાણીમાં ઓગળી જઈ જમીનમાં આવે છે અને જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળતંત્ર દ્વારા કરે છે. ત્યારબાદ શોષાયેલા નાઇટ્રોજન ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તથા ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોનો નાઇટ્રોજનના સંયોજનમાં પરિવર્તન કરે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા સ્યુડોમોનાસ નાઇટ્રોજનયુક્ત સંયોજનો નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે, જે વાતાવરણમાં પાછું ફરે છે. પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે. આ રીતે નાઇટ્રોજન ચક્ર
ચાલ્યા કરે છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. આપેલ તેના સિવાયના તમામ વિષયોના સોલ્યુશન પણ તમને અહીં ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. થેન્ક યુ.